સોમનાથના ભળતા નામથી ઓનલાઈન બુકિંગના નામે ચીટરો ભારે માત્રામાં સક્રિય. ગીર સોમનાથમાં મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે. અહીં આવતા ભક્તોને તમામ સગવડ મળી શકે તે હેતુથી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર ઓનલાઈન થયું છે. ભોળાનાથના ભક્તોને છેતરવા ભેજબાજોની ચાલ. દેશ વિદેશથી આવતા ભક્તોને બનાવી રહ્યા છે શિકાર. પરંતુ કેટલાક ભેજાબાજ હેકરોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ જેવી નકલી વેબસાઇટ બનાવી છે. શું તમે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર બુકિંગ કરાવ્યું છે? તો ફરી એક વખત તપાસ કરી લેજો. પરંતુ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર બુકિંગ કરાવ્યું તે થયું ન હોય એવું પણ બની શકે. તમે રૂપિયા ચૂકવી દીધા હશે પરંતુ ઓનલાઈન બુકિંગ અને રૂમ પણ કન્ફર્મ નહીં બતાવ્યો હશે. જ્યારે તમે સોમનાથની એ હોટલ પર પહોંચશો ત્યાં તમારો રૂમ બુક નહીં હોય. ક્યારેક માણસ ભળતા નામની વેબસાઇટ પર ભોગ બને છે. સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પર જ બુકિંગ કરવાની સલાહ છે, પરંતુ માઇક્રો લેવલની ભૂલ હોય છે એ સમજવી જરૂરી છે. ગૂગલ પર વેબસાઇટ ચેક કરતા હોય ત્યારે અસલી વેબસાઇટ અને નકલી વેબસાઇટ જાણવી જોઈએ. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલી છે, જેમાં છેલ્લા 1.5 વર્ષમાં 22 જેટલી અરજીઓ આવી હોવાનું પોલીસ જણાવે છે. પોલીસ અને સાયબર ક્રાઇમ સહિતના સ્ટાફનો તપાસનો ધમધમાટ ચાલુ. બ્યુરો રિપોર્ટ, મહાદેવ, ધ ટાઈમ્સ ન્યૂઝ, ગીર સોમનાથ. 1.5 વર્ષમાં જોઈએ તો અંદાજે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તેમજ સાયબર પોલીસ સ્ટેશનમાં અંદાજે 20 અરજીઓ આવી એમને ફરિયાદો અલગ અલગ મળી છે, અલગ અલગ જગ્યાએથી મળી છે. તેમજ આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જે જનરલ મેનેજરશ્રી છે વિજયસિંહ તખતસિંહ ચાવડા, એમણે 2022માં આ બાબતે એક ફરિયાદ પણ નોંધાવેલી છે, જેની વિગતવારની તપાસ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન કે QR કોડ એના માધ્યમથી કોઈ દિવસ પૈસા મંગાવવામાં આવતા નથી અને ટેલિફોનથી કોઈ બુકિંગ થતું નથી. એટલે દરેક લોકો તમે એ પ્રકારની વેબસાઇટ પર જ્યારે ક્લિક કરશો તો તમને એ વેબસાઇટ ક્યારેક છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે. જે પ્રકારે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ એક સોમનાથા એટલે ડબલ એ કરેલ છે આલ્ફાબેટની અંદર અને .site આ પ્રકારનું ડોમેન છે, પરંતુ અહીંયા લખેલું છે સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ. એટલે તમને એવું લાગશે કે આ પણ સોમનાથ ટ્રસ્ટની જ વેબસાઇટ છે, પરંતુ આ હકીકતમાં ઓરિજિનલ વેબસાઇટ, સત્તાવાર વેબસાઇટ નથી. પરંતુ અહીંયા તમને 3 કોમન ઓપ્શન આપ્યા છે કે ઓનલાઈન ડોનેશન, ઓનલાઈન રૂમ બુકિંગ અને ઓનલાઈન પ્રસાદ બુકિંગ. પરંતુ જેવું તમે ઓનલાઈન રૂમ બુકિંગ માટેનો ક્લિક કરશો તો સીધા જ તમને આ પ્રકારે એક વોટ્સઅપ ટેબ પર લઈ જશે ને આ પ્રકારે સીધું જ તમે વોટ્સઅપ પર લઈ જવામાં આવશે કે જ્યાં એક આ પ્રકારનો નંબર આપેલો છે. એ નંબરની અંદર તમારી પાસેથી જ્યારે તમે એની સાથે ચેટ કરશો તો તમારી જોડે વિગતો માંગશે અને વિગતોના આધાર પર તમારી સાથે નાણાકીય ફ્રોડ થઈ શકે છે. કારણ કે તમે અહીંયા એવું માનશો કે તમારું બુકિંગ થઈ ગયું છે, પરંતુ જ્યારે તમે સોમનાથના દર્શનાર્થે પહોંચશો અને આ પ્રકારે જ્યારે સંપર્ક કરશો ત્યારે ખબર પડશે તમને કે તમારું બુકિંગ તો થયું જ નથી અને તમારી સાથે છેતરપિંડી થઈ છે. તો એના માટે તમારે શું કરવાનું રહેશે? તો સત્તાવાર જે વેબસાઇટ છે somnath.org એ વેબસાઇટ પર જશો એટલે આ પ્રકારનું સ્ક્રીન ખુલશે, જેની અંદર ઓનલાઈન રૂમ બુકિંગ માટે જ્યારે તમે જાઓ છો તો તેની અંદર એક નવું ટેબ ખુલે છે ને ટેબની અંદર અલગ અલગ વિગતો છે તે તમારી પાસેથી માંગવામાં આવે છે કે જેની અંદર આ પ્રકારે જે સ્પષ્ટપણે સોમનાથ ટ્રસ્ટ के गेस्ट हाउस का ऑनलाइन रूम बुकिंग और पूजा विधि एवं दान पंजीकरण केवल सोमनाथ ट्रस्ट की आधिकारिक वेबसाइट से करे. આ પ્રકારની એક નોટિફિકેશન પણ આપેલું છે, વેબસાઇટનું ડોમેન પણ આપેલું છે. તેની અંદર સ્પષ્ટપણે આ જે ગેસ્ટ હાઉસ છે તેના ફોટોગ્રાફ્સ ને વિગતો આપેલી છે. એ સિવાય અન્ય જે તમામ જરૂરી વિગતો છે તે બધી જ આપેલું છે. તો તમે અહીંથી બુકિંગ કરવાનું રાખશો, કારણ કે અહીંયા જે પ્રકારે લીલાવતી અતિથિ ભવન નામ આપેલું છે જે સત્તાવાર સોમનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલું છે, પરંતુ આ જે ભળતી વેબસાઇટ છે તેની પાસે પણ તમે જાઓ છો ત્યારે એ પણ આ પ્રકારે લીલાવતી ના નામ પરથી બુકિંગ કરવાનું અહીંયા કહી રહ્યું છે. એટલે જ્યારે અહીંથી બુકિંગ કરાવશો તો માત્ર તમારા પૈસા જશે પણ બુકિંગ થશે નહીં. એટલે આ પ્રકારે ભળતી વેબસાઇટ માઇક્રો આલ્ફાબેટના